ભાવનગર શહેરના શૈક્ષણિક હબ ગણાતા કાળિયાબીડ વિસ્તારમાં ગોજારા અકસ્માતની ઘટનામાં એક યુવાનનું મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત 3 વ્યક્તિ પૈકી વૃદ્ધાનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. આ સિવાય 2 વ્યક્તિઓની સારવાર સટી હોસ્પિટલમાં ચાલી રહી છે. મળતી માહિતી મુજબ શહેરના કાળિયાબીડ વિસ્તારમાં સરદાર પટેલ સ્કૂલવાળા રોડ પર શક્તિ માતાના મંદિર સામે ક્રેટા કારના ચાલકે સ્કૂટર સહિત 3 થી 4 વ્યક્તિઓને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ભાર્ગવ ભરતભાઈ ભટ્ટી નામના યુવાનનું મોત થયું હતું, જ્યારે 3 થી 4 વ્યક્તિઓને નાની મોટી ઈજા સાથે સારવાર અર્થે સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન ગંભીર રીતે ઘવાયેલ ચંપાબેન પરસોત્તમભાઈ વાછાણીએ પણ સટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ બનાવની જાણ એ ડિવિઝન પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ગંભીર અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામ થવા પામ્યો હતો અને લોકોના ટોળે ઘટના સ્થળે એકઠા થયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ પૂર ઝડપે કાર ચલાવનાર પોલીસ પુત્ર હોવાનું જાણવા મળ્યું છે અને અકસ્માત બાદ પોલીસે આ પોલીસ પુત્રને અટકાયતમાં લઈ એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. હાલમાં બનાવને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. નીલમબાગ પોલીસ સ્ટેશનના જે કાળિયાબીડ વિસ્તાર છે તેમાં જે ભગવતી સર્કલથી શક્તિમાના મંદિર તરફ જવાના રોડ ઉપર એક અકસ્માતની ઘટના બનેલી છે, જેમાં ક્રેટા GJ 14 AP ના જે ચાલક જે છે તેણે ખૂબ જ બેફકરાઈથી ચલાવી અને રોડ ઉપર ચલાવી અને જે છે 3 થી વધારે વ્યક્તિઓને ઈજા કરેલી છે, જેમાં એક જે છે ભાર્ગવભાઈ ભટ્ટી તેનું અકસ્માતે મોત થયેલું છે. બાદમાં જે ચંપાબેન જે છે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલું છે અને 2 જે છે ઇન્જર થયેલા છે. પોલીસ દ્વારા જે આ કામના જે આરોપી જે છે તેને પોલીસ સ્ટેશન લાવેલા છે અને પોલીસ દ્વારા આ કામે ફરિયાદ લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. સાહેબ, આ ઘટનામાં કોઈ 2 કાર ચાલક વચ્ચે રેસ લાગી હતી કે તે માત્ર અફવા છે? આ બાબતે જે છે તે વિસ્તારના જે શક્તિમાનું મંદિર અને ભગવતી સર્કલ જે છે તેના CCTV જોવાની હાલમાં કામગીરી ચાલુ છે. પણ પ્રાથમિક સ્ટેજે ત્યાંના જે સાહેદો તેની વ્યક્તિગત પૂછપરછ કરતા આ કામનો જે ડ્રાઈવર જે છે તેણે બેફિકરાઈથી ચલાવી અને આ એક્સિડન્ટ થયેલાની હકીકત હાલમાં ધ્યાન પર આવેલી છે. આ કામે નીલમબાગ PI શ્રી ફરિયાદીને બોલાવી અને ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. સર, એક એવી પણ વાત સામે આવી છે કે જે આરોપી છે જેણે તેના પિતાને જાણ કરી હતી અને તેના પિતા છે તેને જાગૃતતા દાખવી સૌપ્રથમ પોલીસ કંટ્રોલને પણ વર્દી આપી દીધી હતી કે મારા દીકરાએ આવો અકસ્માત થયો છે અને પોલીસ સ્ટેશનમાં તેને હાજર પણ કરી. એ વાત સાચી છે. આ કામના જે ડ્રાઈવર જે છે હંસરાજ, તેણે જે છે તેના પિતાશ્રીને ફોન કરેલો, બાદમાં કંટ્રોલ રૂમમાં અને પોલીસ સ્ટેશને આ બનાવની ગંભીરતા જે છે તેની જાણ કરેલી. તેના જ હિસાબે આ કામના ભોગ બનનારને વહેલી તકે હોસ્પિટલ પહોંચાડી શક્યા અને જે છે આ કામનો જે આરોપી જે છે કહેવાતા તે બી પોલીસ સ્ટેશન હાજર થયેલા છે. હા, એનું નામ છે હર્ષરાજભાઈ છે અને એ તેના પિતાશ્રી જે છે તે પોલીસ ફોર્સમાં નોકરી કરે છે. હા, હર્ષરાજભાઈ પાસે જે છે લાયસન્સ છે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.